તમે વાં ઓલો બોર જે કર્યો તમે ગણતરી કેટલી રાખીને આવ્યા હતા? માની લો તમે ગાડી આવી તો તમે કેટલી ગણતરી રાખી હતી? મારે 700 ની ગણતરી રાખી હતી ને. તમે એમ વિચાર્યું તો હે ને મનમાં કે 700 થી આગળ મારે જવું નથી, એવી ગણતરી રાખી હોય તમે 700 વાળા વધીને 800 કે 900 કદાચ ગણતરી રાખી હોય, બરાબર? તો માની લ્યો કે એમાં પાણી ના આવ્યું, તમે એમ કરતા કરતા 1300 એ પુગાડ્યો તો 700 ને 1300 એટલે 500 ફૂટ વધારે બોર થયો, એટલે કેટલા રૂપિયા વધારે ગયા? 60-70 હજાર રૂપિયા વધારે ગયા ને. 1 લાખ ઉપર જાય વધારાના કહું, નીચેનો ભાવ વધારાનો, બરાબર? એટલે એ 90,000 કે લાખ રૂપિયા ગણી લો. પણ એના કરતા તમે મશીન થી પેલા જોવરાવ્યું હોત તો 10,000 રૂપિયા તમારો ખર્ચો લાગત ને. તો 10,000 ના તમારે 90,000 લાખ રૂપિયા 90,000 નો ફાયદો થાત ને તમારે. અને ખોટી જગ્યાએ છે તમે જે 700 ગણ્યો એ તો 700 તો વધારાનો ગયો ને. ટોટલ તમે 2-2.5 લાખ રૂપિયા નાખ્યા ને. તો પછી વળી પાછો નવો બોર કરો તો વળી નવેસરથી ખર્ચો પાછો. ઊંડો બોર કરવો હોય ને હંમેશા 300-400 થી વધારે બોર કરવો હોય ને તો મશીનથી જોઈને કરાય. બાકી હું તો એમ કહું કે 100 ફૂટ કરવું હોય ને તો મશીનથી જોઈને કરાય, પણ 100 કે વધીને 200 કરવો હોય ને તો એમને તમે કરો ને તો તમને જાજો લોસ ના જાય. આમાં તમે એવડા ઊંડા કરો ને તો લોસ કવડો જાય એ જોવાનું હોય ને.